સો ભાઈ વેલકમ બેક. કાલે ટ્રેનિંગ એકદમ જોરદાર ગઈ હતી ભાઈ, અને હજી સોરનેસ થોડુંક છે, મસલ્સમાં સ્ટીફનેસ છે થોડી. તો આપણે કામેથી આવીને આપણી પેલી મિલ બનાવી લીધી છે ભાઈ. ચાલો નાસ્તો કરવા. ઓકે રે, ચાલો નાસ્તો કરવા. તો ભાઈ આ થોડાક અનાનસ ગુડ ફોર ડાયજેશન, અને ખાસ કરીને પ્રોટીનના ઓબ્ઝર્વેશનમાં બહુ अच्छी, પ્રોટીનના ડાયજેસ્ટમાં બહુ કામ આવે ભાઈ. તો આપણે જવાનું છે લાલપુર, ઘરનું રાશન પાણી ભરવા. પગાર થયો જાય આજે. હાલો પેલું કામ બી કરી આવી. મળશે સીધા લાલપુરમાં. સો વેલકમ બેક ભાઈ. આપણે લગભગ 1-1:30 વાગે લાલપુરથી આવ્યા હતા, ખાઈ અને સૂઈ ગયા હતા ભાઈ. હમણાં ઉઠ્યા છે. લાલપુર ભાઈ આવ ખતમ કહાની થઈ ગઈ છે. રસ્તા બને છે એના લીધે ક્યાંય નીકળાય એવું નથી. સો લેટ્સ ગો. તો આપણે ક્રિએટિન લીધું છે હમણાં. ભાઈ આજે આ વિડીયો છે એ 99માં વિડીયો છે, 99. આમ તો લાઈટે રહી ગઈ છે. આમ તો કાંઈ એવી મોટી ભાઈ આ ઉપલબ્ધિ નથી, કેમ કે ઘણા લોકોને એવું લાગે ભાઈ કે આમાં શું છે, આમાં કાંઈ નથી ભાઈ. 100 વિડીયો નાખવા એટલે શું યાર, કેમ કે કાલ મારા 100 વિડીયો થઈ જશે ભાઈ. એન્ડ આ જે ટ્રાન્સફોર્મેશન જર્ની છે આખી, ધીસ મેક સેન્સ કે ભાઈ ઘણા ટાઈમ થયા વિડીયો બનાવવા અને વિડીયો નાખવા. ભાઈ આવો મારા માટે એક જાતની જીત છે હું કહું ને તો, કેમ કે મેં આ ખાલી યુટ્યુબ શરૂ કર્યું છે ત્યારથી નહીં, પણ જ્યારથી મેં એક્સરસાઇઝ એન્ડ આ બધું વસ્તુ ચાલુ કર્યું છે ત્યારથી લઈને આજ લગીને મારું ખાલી એક જ ડ્રીમ છે. એન્ડ એ ડ્રીમને પૂરું કરવા આપણે હજી વધારે મહેનત કરવાની છે. બધેનું જો કે ઓલમોસ્ટ હોય છે, પણ એક યુટ્યુબર બનવાનું ઓલમોસ્ટ, જો કે ભાઈ આ સપના મતલબ આવા વિચારો પર માણા દાંત પણ કાઢે અને મજાક પણ બનાવે. તો ભાઈ વાત એ જ છે ને ભાઈ કે માણા દાંત કાઢવા જોઈએ ભાઈ. તે સમજી લેવાનું કે તમારી વાતમાં કાંઈક દમ છે ભાઈ. અને ખરેખર જે દાંત કાઢે ને પછી તમે કરી બતાવો ને ત્યારે મજા બહુ અલગ આવે ભાઈ. એટલે આ 99મો વિડીયો છે અને આપણી કોશિશ છે એ જારી છે. ભલે આપણે હજી કોઈ એવું બધું કાંઈ હાસિલ નથી કરી લીધું, પણ ભવિષ્યમાં આપણે આ એક બેઝ છે જે તૈયાર થાય છે. અને ઘણાના કામયાબીના કિસ્સા આપણે જોયા છે, અને ઘણાને નજરે આપણે કામયાબ થતા જોયા છે. એટલે આપણે એટલા તો નહીં, પણ આપણે જેટલી મહેનત છે એટલું તો આપણે ડિઝર્વ, મતલબ એટલું તો આપણે મળવાનું જ છે. અને ચાલુ જ છે કર્મ કરવાનું. એવી રીતના આ કર્મનો સિદ્ધાંત બહુ સીધો છે ભાઈ. તો 2-3 વસ્તુ છે એમાં હું બિલીવ કરું છું. એક છે કર્મ છે ભાઈ, અને એક છે રિટર્ન થિયરી. એટલે કે તમે જે બીજાને આપો છો એ પાછું રિટર્ન તમારી પાસે આવે છે. આ વસ્તુ પર હું બિલીવ કરું છું, અને કર્મ ઉપર પણ બિલીવ કરું છું ભાઈ.
તો તમને ખરેખર એવું લાગતું હશે ભાઈ કે કેમ કે ભાઈ ઘણા હોય લોકો બસ ખાલી ભાગ્ય અને નસીબને સહારે બેઠા હોય કે હવે આપણે આ નહીં કરી શકીએ, મતલબ આ આપણા ભાગમાં નથી, રહેવા દઈએ ભાઈ, એના એના નસીબમાં નથી. ઓલું બહુ ખરેખર સાચી વાત પણ છે ભાઈ. મેં સાંભળ્યું હતું એક વિડીયામાં જ કે ભાઈ માણસ જ્યારે હારી જાય ત્યારે એને એક એવું બહાનું તો જોઈએ જ જેનેથી ખુદને દિલાસો આપી શકે કે થયું નહીં. એટલે એ બહાનું છે નસીબ અને કિસ્મત, કે કિસ્મતમાં હતું નહીં કે નસીબમાં હતું નહીં. અને આપણે એમાં બિલીવ નથી કરતા, એટલા માટે આપણે મહેનત છે એ વધારે કરવી જોશે. તો ઓલ ધ બેસ્ટ ફોર મી 99 વિડીયોઝ. અને ભલે બીજા કોઈ આપે કે ના આપે, પણ ખુદને હું જરૂર શાબાશી આપું છું ભાઈ. કેમ કે હું ખાલી વિચારતો હતો, ઘણા ટાઈમ મેં વિચારવા કાઢી નાખ્યો. અને કેમ કે મારું પ્રોફેશન છે એ મેં બદલાયું, ત્યારબાદ હું ઘણી જગ્યાએ સફરિંગ કર્યું, મતલબ ઘણી વસ્તુ આરે તાલમેલ બેઠો નહીં. જે કરવા ઈચ્છતો હતો એમાં ફાઇનાન્શિયલી બહુ વીક હતો. પ્લસ અને ભાઈ તમે એવા માહોલમાં રહેતા હોય કે જ્યાં એજ્યુકેટેડ પર્સન પણ એવી જોબ કરતા હોય અને હારા વ્યક્તિ છે એ અહીંયા મજબૂરીથી બધું કરતા હોય, પછી લોકો છે આપને એ નજરે જોવાનું ચાલુ કરી દે કે ભાઈ આ નથી કરી શકતા તો હવે તું શું કરી શકવાનું. તો આપણે એ જ બધાને દેખાડવાનું છે. આ 99મો વિડીયો છે અને આઈ ટ્રાય માય બેસ્ટ. આપણે એક સમય એવો આવવો જોઈએ કે આપણે યાર યુટ્યુબની દુનિયામાં ભલે કમાઈ ના શકી, પણ લોકો એમ કહી શકવા જોઈએ કે ભાઈ ઇન્સ્પાયર થવા જોઈએ કે ભાઈ ફિટનેસ કે કોઈ પણ વસ્તુ છે ગુજરાતીમાં તમારે જોવું હોય તો જઈ અને સીજેના ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો ભાઈ કે શું કહેવાય ફિટનેસની ચાહત પ્લસ લાઈફસ્ટાઈલ પ્લસ બધું દેખાડવાનું. તો એક સમય એવો આવશે ભાઈ જરૂર, આપણે એ માટે મહેનત ચાલુ છે. અને જલ્દી આપણું સર્ટિફિકેશન કમ્પ્લીટ થાય તો પછી પણ ઘણા નવા દરવાજા ખુલશે. અને હજી તો આ સ્ટાર્ટિંગ છે ભાઈ. સો મોટિવેશનની વાતો ઘણી થઈ ગઈ. હાલો આજે લેગ વર્કઆઉટ કમ્પ્લીટ કરી, લોઅર બોડી. અને કાલ કંઈ એવો ખાસ દે નથી, પણ આપણો 100 વિડીયો પૂરા થાય છે એટલા માટે આપણે કોશિશ કરશી કે એક નેચર બેઝ વિડીયો બનાવી. કેમ કે ઘણા ટાઈમ થયા મારું એક અલગ જ ડ્રીમ છે કે હું ભાઈ નેચર વચ્ચે જઈ અને નેચરને દેખાડું. તો એ પણ આપણે ટ્રાય કરશી, આપણી સિરીઝને કન્ટિન્યુ કરવાની. નેચર વોઇસ. લેટ્સ ગો ફોર વર્કઆઉટ. એન્ડ બાકી તો ભાઈ યાર જેમ જેમ બધું થતું રહે એમ શીખતા રહી. અને શીખવાની જ પ્રક્રિયા છે એ ખરેખર મસ્ત છે કે આખી લાઈફ છે ને શીખવાનું બંધ ના કરો તમે, એટલે તમે ગ્રો કર્યા જ કરો. તમે કોઈ દિવસ એક જગ્યાએ રોકાવ નહીં. એક બહુ શીખવા જેવી વસ્તુ છે ભાઈ કે જ્યારે પણ તમને તમારાથી કોઈ શ્રેષ્ઠ જડે, જ્યારે પણ તમને કોઈ તમારાથી કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ જડે તો એની પાસે બેસી કે એની પાસે ઊભી કે પછી એ ક્ષેત્રમાં ભલે એ ફેલ થયો હોય કે એ પછી આગળ વધ્યો હોય તો એની પાસે બેસી અને એ શીખવું કે એને શું મુશ્કેલી આવી અને શું એમાંથી શીખો છે. તો ટ્રાય કરો. અને બેસ્ટ વસ્તુ એ છે કે શીખતા રહેવું હંમેશા.
હંમેશા શીખવાનું બટન છે ને દબાવીને જ રાખો. જ્યાં મોકો જડે, જે જગ્યાએ જડે, જ્યારે જડે. કોઈ પણ શીખવાની ઉમ્ર નથી હોતી. લેટ્સ ગો.